ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે બનાવશું પંચરત્ન દાળ. પંચરત્ન દાળ બનાવવા માટે લેશું આપણે તુવેરની દાળ, મગની છડી દાળ, મસૂરની દાળ, ચણાની દાળ અને અડદની દાળ. હવે કુકરમાં પાણી ગરમ મૂકી દઈશું. હવે જોશું કે પાણી સરસ ગરમ થઈ ગયું છે. હવે સારી રીતે દાળ સાફ કરીને તેમાં નાખી દઈશું. પછી તેમાં મીઠું એડ કરશું. ફરી હળદર. સારી રીતે બંધ કરી દઈશું. એક વિસલ વાગ્યા બાદ તેને 15 થી 20 મિનિટ સુધી ધીમા તાપે ચડવા દઈશું. 15 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ખોલીને જોશું. આપ જોશો કે દાળ સરસ રીતે ચડી ગઈ છે. આપણે વઘાર માટે લઈશું આખા મસાલા, રાઈ, જીરું, લાલ મરચાં, આદુ લસણ અને મરચાંની પેસ્ટ, હળદર, લાલ મરચું, હિંગ, મીઠો લીમડો, 2 ઝીણી સમારેલી ડુંગળી, 1 ટમેટું, 1 આખું લીંબુ અને થોડી ધાણા ભાજી. હવે વઘારમાં નાખશું 2 મોટા ચમચા તેલ. દાળનો આપણે 2 વાર વઘાર કરીશું. તેલ હવે સરસ આવી ગયું છે. પહેલાં નાખશું આખા મસાલા, આદુ લસણની પેસ્ટ, ત્યારબાદ નાખશું ડુંગળી, ડુંગળીને થોડી વાર સાતળવાની. હવે આપ જોશો કે ડુંગળી સતળાઈ ગઈ છે. હવે એમાં નાખીશું થોડી હળદર, લાલ મરચું, ત્યારબાદ ટમેટું, ટમેટાને થોડી વાર ચડવા દઈશું. હવે આપ જોશો કે ટમેટા સરસ ચડી ગયા છે. હવે એમાં એડ કરીશું દાળ. હલાવી દઈશું. પાણી ત્યારબાદ તેને સારી રીતે હલાવી દઈશું. થોડીક વાર ફરાવો. દાળ ઉકળી ગયા બાદ તેમાં નાખશું સ્વાદ પ્રમાણે મીઠું અને લીંબુ. પછી તેને થોડી વાર પાછી ચડવા દઈશું. હવે દાળનો આપણે ફરી વઘાર કરશું. હવે એમાં નાખશું રાઈ, થોડું જીરું, મીઠા લીમડાના પાન, 2 મરચાં, થોડી હિંગ, અને લાલ મરચું. દાળમાં કરશું આ વઘાર.
તૈયાર છે આપણી આ પંચરત્ન દાળ, જે જીરા રાઈસ સાથે સર્વ કરશું. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.